નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સોનાના ભાવ વિશે। 2 લાખને પાર પહોંચશે 10 ગ્રામ સોનું। વૈશ્વિક યુદ્ધ વચ્ચે થઈ ગઈ સૌથી મોટી ભવિષ્યવાણી। શું હવે નવો ઇતિહાસ રચાશે? સોના અને ચાંદીના ભાવને લઈ મહત્વના અપડેટ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। આવનાર સમયમાં સોના ચાંદીની ભવિષ્યવાણી શું કહી રહી છે અને ભાવ ક્યાં પહોંચશે તેના વિશે જાણીશું। વૈશ્વિક યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં હાલ ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। આ બધા વચ્ચે મોટી ગ્લોબલ બેન્કો આગામી સમયમાં સોનામાં હજુ વધુ તેજીની શક્યતા દર્શાવી રહી છે। દર્શક મિત્રો, સોનાને લઈ મહત્વની અપડેટ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌ પ્રથમ જાણીએ સોના ચાંદીના ભાવમાં તાજેતરના સમયમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। વિશ્વભરની વૈશ્વિક બ્રોકરેજ ફર્મ્સ અને બેન્કો દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલો અનુસાર સોનાનું ભવિષ્ય લાંબા ગાળે સકારાત્મક જણાઈ રહ્યું છે। જો કે ટૂંકા ગાળામાં કેટલાક દબાણોના કારણે ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। મોંઘવારી, મિડલ ઇસ્ટ યુદ્ધ, મજબૂત ડોલર અને વધતા વ્યાજ દરોને કારણે બજાર પર હાલમાં દબાણ બનેલું છે। તેમ છતાંય વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો સતત સોનું ખરીદી રહી છે, કારણ કે તેને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે। આ જ કારણે મોટી ગ્લોબલ બેન્કો આગામી સમયમાં સોનામાં હજુ વધુ તેજીની શક્યતા દર્શાવી રહી છે। જેપી મોર્ગન, ગોલ્ડમેન સેક્સ, યુબીએસ જેવી મોટી બ્રોકરેજ કંપનીઓનું માનવું છે કે આગામી કેટલાક વર્ષોમાં સોનાના ભાવ હજુ વધી શકે છે। નિષ્ણાતોનું કહેવું છે કે વિશ્વમાં વધતી આર્થિક અનિશ્ચિતતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ રોકાણકારોને સુરક્ષિત વિકલ્પ તરફ લઈ રહી છે। જો કે ટૂંકા ગાળામાં ભાવમાં ભારે ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે। આથી રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ। સોના પર દબાણ વધવાના ઘણા કારણો છે। વધતી મોંઘવારી, ઊંચા બોન્ડ yieldમજબૂત ડોલર અને મિડલ ઇસ્ટ સંકટ જેવા પરિબળો સોનાના ભાવને અસર કરી છે। જો કે આ જ પરિબળો લાંબા ગાળે સોનાને ટેકો પણ આપી રહ્યા છે। વિશ્વભરની કેન્દ્રીય બેન્કો સતત સોનાની ખરીદી કરી રહી છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા અને સુરક્ષિત રોકાણની માંગને કારણે જ ગોલ્ડમેન સેક્સના મતે ભવિષ્યમાં કેન્દ્રીય બેન્કો દર મહિને સરેરાશ 60 ટન સોનું ખરીદે છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં કેન્દ્રીય બેન્કોએ 244 ટન સોનું ખરીદ્યું હતું, જે અગાઉના ક્વાર્ટરમાં કરતાં વધુ છે। જેપી મોર્ગને વર્ષ 2026માં સોનાનો સરેરાશ અંદાજ ઘટાડીને $5,243 પ્રતિ ઓન્સ કર્યો હતો, પરંતુ તેમ છતાંય લાંબા ગાળે સોનાના અંગે સકારાત્મક વલણ રાખ્યું છે। તેમનું માનવું કે વર્ષ 2026ના અંત સુધીમાં સોનું $6,000 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે। ગોલ્ડમેન સેક્સ કેન્દ્રીય બેન્કોની વધતી ખરીદી અને જીઓપોલિટિકલ તણાવને કારણે સોનાની ભાવમાં વધારાની સંભાવના વ્યક્ત કરી છે। સિટી બેન્કે ટૂંકા ગાળામાં સોનાના ભાવ પ્રતિ ઓન્સ $5,000 પહોંચવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે મોર્ગન સ્ટેનલીના મતે આ ભાવ $5,700 સુધી પહોંચી શકે છે। આ સિવાય ડ્યુટ્સ બેન્ક અને યુબીએસ જેવી મોટી સંસ્થાઓએ વર્ષ 2026ના અનુક્રમે $6,000થી $6,200 પ્રતિ ઓન્સનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે। વેલ્સ ફાર્ગોના અહેવાલ મુજબ વર્ષ 2026ના અંત સુધીમાં સોનું $6,100થી $6,300ની નવી સપાટી વટાવી શકે છે, જ્યારે એનઝેડ બેન્કના મતે તેજીનો આ સિલસિલો લાંબા ચાલશે અને વર્ષ 2027ના મધ્ય સુધીમાં સોનાના ભાવ $6,000 પ્રતિ ઓન્સના રેકોર્ડ સ્તરે પહોંચી શકે તેમ છે। આ અંદાજોને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરીએ તો વર્તમાન 1,60,000 પ્રતિ 10 ગ્રામની કિંમત ભવિષ્યમાં $2 લાખ પ્રતિ 10 ગ્રામની કિંમતના સ્તરને પાર કરી શકે છે। જોકે ગોલ્ડમેન એક ચેતવણી પણ આપી। તેમનું કહેવું કે જો શેર બજારમાં મોટો કડાકો અને અનિશ્ચિતતા વધે તો રોકાણકારોને રોકડ કેશની જરૂર પડશે। આવી સ્થિતિમાં તેઓ સોનું વેચી શકે છે, જેના કારણે ટૂંકા ગાળાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। એક સમય સોનાનો ભાવ પ્રતિ ઓન્સ $5600ના રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચી ગયો હતો, પરંતુ હાલનું $4500 પ્રતિ ઓન્સનું સ્તર તેનાથી ઘણું નીચે છે। નિષ્કર્ષમાં હાલમાં સોના પર મોંઘવારી, ઊંચા વ્યાજ દરો અને મજબૂત ડોલર તો દબાણ કર્યું છે, પરંતુ લાંબા ગાળે કેન્દ્રીય બેન્કોની સતત ખરીદી
વૈશ્વિક તણાવ અને સુરક્ષિત રોકાણની માંગને કારણે સોનું ફરીથી મજબૂતી મેળવી શકે એમ છે. ભારતમાં સોનાની માંગમાં 50થી 60 ટનનો ઘટાડો થઈ શકે છે. WGC સરકારે સોના પરની આયાત ડ્યુટી 6% વધારીને 15% કર્યા પછી 2026માં ભારતમાં સોનાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ આ વર્ષે ઘરેણાં સોનાના બાર અને સિક્કાઓની સંયુક્ત માંગમાં આશરે 50થી 60 ટનનો ઘટાડો થઈ શકે છે, જે ગયા વર્ષની તુલનામાં લગભગ 10% ઘટાડો છે. અહેવાલમાં જણાવ્યું કે આયાત ડ્યુટીમાં આ અત્યાર સુધી સૌથી મોટો વધારો છે. ભાવમાં વધઘટ, આવક સ્તરમાં ફેરફાર, ફુગાવો અને ચોમાસા જેવા પરિબળો પણ માંગને પ્રભાવિત કરશે. WGC અનુસાર સોનાના દાગીનામાં માંગ પ્રમાણમાં સ્થિર રહે, કારણ કે તે લગ્નો અને સામાજિક પરંપરાઓ સાથે સંકળાયેલી છે, જ્યારે રોકાણ માંગ જેમ કે સોનાના સિક્કા અને બાર નીતિગત ફેરફારો અને આયાત ડ્યુટી પ્રત્યે વધુ સંવેદનશીલ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આયાત જકાતમાં ફેરફારની અસર ફક્ત ટૂંકા ગાળાની જ નહીં પણ લાંબા ગાળાની પણ છે. એકવાર દાણચોરી અથવા અનધિકૃત સપ્લાય નેટવર્ક સ્થાપિત થઈ જશે પછી આ ગેરકાયદેસર આયાત જાળને તોડી પાડવી મુશ્કેલ બનશે. તેથી સરકારે સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે તેમ કહ્યું છે. વિશ્લેષણમાં WGCએ જણાવ્યું કે 2013માં ડ્યુટી વધારા પછી અનધિકૃત સોનાની આયાત આશરે 10 ટનથી વધીને 70 ટન થઈ ગઈ હતી. ત્યારબાદ 2013 અને 2019 વચ્ચે તે સરેરાશ 34 ટન પ્રતિ ક્વાર્ટર રહી હતી. તેવી જ રીતે 2022માં ડ્યુટી વધારા પછી પણ ગેરકાયદેસર આયાતમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. યુદ્ધના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર સામે આવ્યા છે. ઈરાન અને અમેરિકા યુદ્ધનો અંત લાવવા મહત્તમ શરતો પર સંમત થયા હોવાના અહેવાલો યુદ્ધને ગમે તે ઘડીએ અંત આવી શકે છે. એવા સંકેતો આજે વૈશ્વિક બજારમાં તોફાની તેજી જોવાઈ હતી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા અને ક્રૂડ ઓઇલના વહન પર કોઈ ચાર્જ વસૂલશે નહીં એવા વહેતા થયેલા નિવેદનને લઈ આજે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ 6%નો કડાકો બોલાઈ જતા અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 47 પૈસા સુધરીને 95.23 થઈ જતા શેરોમાં ફંડો મહારથીઓ તોફાની તેજી કરી હતી. અમેરિકી વિદેશી મંત્રીની ભારતમાં મુલાકાત અને ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ફરી મિત્રતાની દ્રઢતા બતાવતા અને ભારત અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાના સંકેતની પણ પોઝિટિવ અસર શેરોમાં જોવાઈ હતી. ફંડોએ આજે બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં આક્રમક ખરીદી કર્યા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ, માઇનિંગ, કેપિટલ ગુડ, હેલ્થકેર, ઓઇલ, ગેસ શેરોમાં તેજી કરી હતી. બેકેક્સ ઇન્ડેક્સ 1385 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ક્રૂડના કડાકાએ ઓટો શેરમાં આઈસર મોટર્સ વધ્યા. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને અને શેર માર્કેટના ફાઇનાન્શિયલ સમાચાર. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.